जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद पूर्वार्थ अध्याय 12 અધાસુરનો વધ। શ્રી સુખદેવજી બોલ્યા, કોઈ સમયે શ્રી હરિ વનમાં જવાનું મન કરી પ્રાતઃકાળમાં ઉઠ્યા અને મિત્ર ગોવાળિયાઓને સિંગડીના સુંદર ધ્વનિની જગાડી વાછરડાને આગળ કરી વ્રજમાંથી નીકળ્યા। એટલે તરત જ તેમની સાથે તેમના પ્રેમી હજારો ગોપાલ સુંદર સિંકા, છડીઓ, સિંગડીઓ તથા વાસળીઓ લઈ પોતાના હજારોની સંખ્યાવાળા વાછરડાને આગળ કરી આનંદથી નીકળ્યા। તેઓ પોતાના વાછરડાને શ્રીકૃષ્ણના અસંખ્ય વાછરડા સાથે એકઠા કરી તેઓને ચારતા ત્યાં બાળ ક્રીડાઓથી રમવા લાગ્યા। તેઓને કાચ, ચણોઠી, મણીઓ તેમજ સોના વડે શણગાર્યા હતા। તો પણ ફળ, પાંદડા, ગુચ્છા, પુષ્પો, મોરપીંછ તથા ધાતુઓથી તેઓ પોતાને શણગારતા હતા। એકબીજાના સિક્કા વગેરેને ચોરતા હતા અને જ્યારે તે વસ્તુઓના માલિકને ખબર પડતી ત્યારે તે લેનારો દૂર બીજાની પાસે ફેંકી દેતો, બીજો અને ત્રીજાની પાસે અને ત્રીજો પણ દૂર ચોથાની પાસે ફેંકી દેતો। પછી તેઓ બધા હસતા અને એ વસ્તુઓ તેના માલિકને પાછી આપી દેતા। કોઈ વેળા વનની શોભા જોતા શ્રીકૃષ્ણ દૂર જતા ત્યારે હું પહેલો એમ કહી શ્રીકૃષ્ણને અડી જઈ તેઓ રમતા હતા। કેટલાક વાંસળીઓ વગાડતા, કેટલાક ભમરાઓ સાથે ગુંજરાવ કરતા, કેટલાક કોયલો સાથે ટહુકા કરતા, કેટલાક પક્ષીઓની છાયાઓ સાથે દોડતા, કેટલાક હંસો સાથે સારી રીતે ચાલતા, કેટલાક બગલાઓ સાથે બેસતા, કેટલાક મયુરો સાથે નાચતા, કેટલાક ઝાડની ડાળીઓ પરથી લટકતા વાંદરાના પૂંછડાને ખેંચતા, કેટલાક વાંદરાના પૂંછડાને પકડી ઝાડ ઉપર ચડતા, કેટલાક વાંદરાઓ સાથે ચાળા કરતા, કેટલાક વાંદરાઓ સાથે ઝાડો પર કૂદતા, કેટલાક દેડકા સાથે કૂદતા, કેટલાક નદીના પ્રવાહમાં નહાતા, કેટલાક પોતાના પડછાયાઓને હસતા, કેટલાક પોતાના પડઘાઓને ગાળો દેતા। એમ પૂર્વજન્મમાં જેઓમાં ઘણા પુણ્ય કર્યા હતા એવા તે ગોપાલ પુત્રો જ્ઞાનીઓને પરબ્રહ્મ સ્વરૂપે અથવા સ્વયં પ્રકાશ પરમ સુખ સ્વરૂપે દાસપણું પામેલા ભક્તજનોને પરમ દૈવતનાથ સ્વરૂપે અને માયાનો આશ્રય કરનાર અજ્ઞાનીઓને મનુષ્યના બાળ સ્વરૂપથી જણાતા શ્રી ભગવાન સાથે રમતા હતા। અહો જેમના ચરણની રજ અનેક જન્મમાં કષ્ટો વેઠી મનને વશ કરનારા યોગીઓને પણ મળતી નથી, તે જ ભગવાન પોતે જેમને પ્રત્યક્ષ દર્શન દેતા તે વ્રજવાસીઓના ભાગ્યનું અમે શું વર્ણન કરી શકીએ। પછી અધાસુર નામે મોટો અસુર તે બાળકોની સુખભરી રમતને જોઈ શકતો ત્યાં આવ્યો। તે એટલો બધો ભયંકર હતો કે અમૃતપાન કરીને અમર થયેલા દેવતાઓ પણ એનાથી પોતાના જીવનનું રક્ષણ કરવા માટે ચિંતાતુર રહેતા અને નિત્ય તેના મૃત્યુની રાહ જોતા હતા। તે અધાસુરને કંસે મોકલ્યો હતો। પૂતના અને બકાસુરનો તે નાનો ભાઈ હતો। તેણે કૃષ્ણ વગેરે બાળકોને જોઈ મનમાં નિશ્ચય કર્યો, આણે મારી બહેન અને ભાઈનો નાશ કર્યો છે, માટે મારે તે ભાઈ બહેનની ખાતર આ કૃષ્ણને તેના આ ગોપાલ બાલાઓની સાથે હું મારીશ। આ સર્વ ગોપાલ બાળકોને હું મારા ભાઈ બહેનના તિલોરૂપ કરીશ। તેથી સર્વ વ્રજવાસીઓ મરેલા જેવા જ થશે, કેમ કે પ્રાણ ગયા પછી શરીરની શી ચિંતા। વ્રજવાસીઓના પ્રાણ જેવા આ બાળકોના નાશ થતા તે વ્રજવાસીઓ મુર્દા તેવા જ થવાના છે, કારણ કે પ્રાણીઓ પ્રજારૂપ પ્રાણવાળા જ ગણાય છે। આવો વિચાર કરી દુષ્ટ અધાસુર એક યોજન લાંબુ, પર્વત જેવું જાડું અને ગુફા જેવા પહોળા મુખવાળું મોટું અજગરનું શરીર ધારણ કરી સર્વને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં સૂતો। તે વખતે એનો નીચલો હોઠ પૃથ્વી પર અને ઉપરનો હોઠ છેક વાદળને અડતો હતો। બંને ગલેફા ગુફાઓ જેવા, દાઢો પર્વતોના શિખરો જેવી, મુખનો અંદરનો ભાગ અંધકાર જેવો, જીભ વિશાળ માર્ગ જેવી, શ્વાસ તીક્ષ્ણ પવન જેવો અને દ્રષ્ટિ દાવાનળ જેવી। આવા તેને જોઈને સર્વ ગોપ કુમારો અને વૃંદાવનની શોભામાની રમતથી અજગરના પહોળા મુખ સાથે તેની સરખામણી કરવા લાગ્યા। અહો હે મિત્રો, કહો આગળ જે આ રહ્યું છે તે પ્રાણી જેવું લાગે છે કે નહીં? જાણે આપણને ગળી જેવા અજગરનું પહોળું મુખ હોય તેવું જણાય છે।
જુઓ, આની ઉપર સૂર્યના કિરણોથી લાલ થયેલું પેલું વાદળું જાણે આનો ઉપલો હોઠ હોય અને તેની